કિશોર કુમાર, મુકેશ, મોહમ્મદ રફી અને લતા મંગેશકર. આ 4 એવા ગાયકો છે કે જેમણે ગાયેલા હજારો ગીતો આપણા જીવનનો એક હિસ્સો છે. પણ તમને એ ખબર છે કે આ 4 ગાયકોએ એક સાથે કોઈ પિક્ચરનું એક ગીત ગાયું હોય? આ લોકોની કેરિયર તો 40-40 વર્ષ લાંબી હતી, પણ એમણે આવડી મોટી કેરિયરમાં અને આવડા મોટા કેનવાસમાં માત્ર એક જ ગીત ગાયું છે 1977માં આવેલી અમર અકબર એન્થની ફિલ્મનું, હમકો તુમસે હો ગયા હૈ પ્યાર ક્યા કરે. આ ગીતમાં આ 4 લેજન્ડ ગાયકો એક સાથે હતા. આ એકમાત્ર ગીત એવું છે કે જેમાં આ 4નો સંગમ થયો. એ પછી એ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા, પણ ત્યાં સુધીમાં તો 1977માં 76માં મુકેશનું સ્વર્ગવાસ થઈ ગયો હતો. એટલે મનોજ કુમાર, આપણા જૂના મિસ્ટર ભારત, મનોજ કુમારે ક્રાંતિ ફિલ્મ બનાવી. એમાં એમણે ફરી પાછા આ 4ને ભેગા કર્યા, પણ ત્યારે મુકેશ હયાત નહોતા એટલે એમણે દીકરાને લીધા. એટલે મુકેશની જગ્યાએ નીતિન મુકેશ, કિશોર કુમાર, લતા મંગેશકર અને મોહમ્મદ રફી. એ ગીત હતું ચના જોર ગરમ. તો આ હિન્દી ફિલ્મોના સંગીતના ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના છે કે 4 લેજન્ડ ગાયકોએ એક જ ગીત ગાયું છે. એ અમર અકબર એન્થનીનું હતું. અને આ વાતની મને ખબર નહોતી. આ વાત મને આપણા એટી શાહ, અરવિંદ શાહે કરેલી. અરવિંદ શાહ પાસે આવી વાતોનો ખજાનો છે, અને આવી જ વાતોના ખજાનામાંથી એ થોડી વાતો તમારા અને મારી સાથે શેર કરવાના છે. એમના એટીનામાં સેગમેન્ટમાં એમનો એક નવો એપિસોડ હવે તમે જોવાના છો. ખાસ જોજો, પણ યાદ રાખજો ન્યૂઝવાલા મીડિયાને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, કોલ બેલ દબાવવાનું, અને છેલ્લે એટીની આ વાતો તમને કેવી લાગી એની કોમેન્ટ પણ કરવાનું ચૂકતા નહીં. હું એટી શાહ એટીનામાના નવા એપિસોડ માટે આજે જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્મિતા પાટીલ સાથેના મારા જુદા જુદા ઇન્ટરવ્યૂ વિશે વાત કરવાનો છું. અને સ્મિતા પાટીલ આપણા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક બહુ ઉચ્ચ કક્ષાની અભિનેત્રીઓમાંની એક છે. અને મેં એનો પહેલો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે એ બહુ નાની અને નવી હતી, અને પછી જ્યારે ઇન્ટરવ્યૂ મેં કર્યો ત્યારે તો એવોર્ડ વિનર થઈ ગઈ હતી. મેં ઘણા બધા ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યૂ કર્યા છે, પણ આજે હું તમારી સાથે હિન્દી ફિલ્મ જગતની એક શ્રેષ્ઠ અભિનેત્રી કહેવાય એવી સ્મિતા પાટીલ વિશે વાત કરવાનો છું. અને સ્મિતા પાટીલ કેવી રીતે રાજકોટ આવી અને કેવી રીતે અમે મળ્યા એની વાત માંડીને કરવી હોય તો પહેલાં એમ કહેવું પડે કે શ્યામ બેનેગલની એક ફિલ્મ હતી મંથન. એ મંથનનું મોટાભાગનું શૂટિંગ રાજકોટ ને ગોંડલની વચ્ચે આવેલા સાંગણવા નામના ગામમાં થયું હતું. અને એ સાંગણવા રાજકોટથી એટલું પાસે હતું કે અમે જૈન માટે આ ઇન્ટરવ્યૂ કરવાના હતા. તો ત્યાં સ્મિતા પાટીલ ઉપરાંત ગિરીશ કર્નાડ, અમરીશ પુરી, નસીરુદ્દીન શાહ વગેરે અભિનેતાઓ પણ આવ્યા હતા. અને શ્યામ બેનેગલની એવી ઈચ્છા હતી કે આ બધાને સાંગણવામાં જ રાખવા, કોઈ રાજકોટના કોઈ ગેસ્ટ હાઉસમાં કે સર્કિટ હાઉસમાં નહીં, બધા સાંગણવામાં જ રહ્યા હતા. એટલે એ લોકો જ્યાં રહ્યા હતા એ જગ્યાના ફળિયામાં નીચે બેસીને સ્મિતા પાટીલે મારી સાથે વાત કરી હતી. અને ત્યારે એણે જીન્સનું પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યું હતું. ત્યારે એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જુનિયર બીએમાં ભણતી હતી. અને સ્મિતા પાટીલે એ વખતે ન્યૂઝ રીડર તરીકે કામ કરતી હતી, અને તે શ્યામ બેનેગલની ફિલ્મ ચરણદાસ ચોરમાં પણ એણે કામ કર્યું હતું. અને પછી હું સાંગળવા ગયો ત્યારે મેં જોયું
કે આ બધા કલાકારો તો ગામ લોકો સાથે હળતા પડતા હતા અને સ્મિતા પાટીલને ગાયને ભેંસને દોવાનું કામ પણ કરતી હતી. એટલે એ બધું જોયું અને પછી અમે એની સાથે આ વાત કરી એટલે પછી મને મળવા માટે આવી અને પછી અમે નક્કી કર્યું કે ક્યાં બેસવું ને પછી એણે કીધું કે હા ગમે ત્યાં બેસીએ આપણે, ચાલશે, કે મને કંઈ એવું નથી કે. એટલે પછી અમે ત્યાં ફળિયામાં નીચે જ બેઠા અને નીચે બેસીને જ અમે વાત કરી. હવે એ વખતે અમરીશ પુરીને પણ મળવાનું હતું પણ મને એમ થયું કે ત્યારે બપોરનો ટાઈમ હતો અને મેં કીધું કે કોઈને ઊંઘમાંથી ઉઠાડવા કે આ તે. મેં શ્યામ બેનેગલ સાથે વાત કરી તો શ્યામ બેનેગલે કીધું કે મારું નામ લેજો, કોઈ કાંઈ ઊંઘમાંથી ઉઠે કાંઈ ચોક્કસ તમને ઇન્ટરવ્યૂ આપશે. પણ એ આપણે પછી ફરી ક્યારેક વાત કરશું અમરીશ પુરીની. અત્યારે આપણી વાત સ્મિતા પાટીલની જ છે. એ પછી તો સ્મિતા પાટીલ બહુ આગળ વધી ગઈ અને એણે શ્યામ બેનેગલની ફિલ્મો કરી. એ ઉપરાંત બીજી બધી ઘણી કલાત્મક, ત્યારે આર્ટ ફિલ્મો જેને કહેવાય એવી કલાત્મક ફિલ્મો બી ઘણી કરી. અને એ વખતે એની ને શબાના આઝમીની બંનેની કોમ્પિટિશન થતી હતી એટલે એ બેયના એમ કે સાથે નામ લેવાતા હતા. અને બે શ્યામ બેનેગલ સાથે બેયે કામ કર્યું હતું. અને પછી હું સ્મિતા પાટીલને ફરીવાર જ્યારે મળ્યો ત્યારે હું દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલ એટેન્ડ કરવા ગયો હતો, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. અને ત્યારે સ્મિતા પાટીલ પણ એ ફેસ્ટિવલ જોવા માટે આવી હતી અને ત્યારે એ હોટલ અશોકામાં ઉતરી હતી. અને ત્યારે મેં એનો ટાઈમ માગ્યો તો એણે મને કીધું કે હું ફિલ્મો જોઉં છું ને પહેલી ફિલ્મ 8:30 વાગે શરૂ થાય છે એટલે તમારે મારો ઇન્ટરવ્યૂ કરવો હોય તો સવારે 7 વાગ્યામાં આવવું પડે. એટલે હું સવારે 7 વાગ્યામાં અશોકા હોટલમાં સ્મિતા પાટીલને મળવા ગયો. પછી હું ગયો અને અમે વાત શરૂ કરી એટલે એણે મને કીધું કે તમે જો ફિલ્મ જોવા જવાના તો હું ફિલ્મ જોવા જવાની છું. એટલે મારે પણ એટલે મેં તમને કીધું હતું કે હું 8:30 વાગ્યા સુધીમાં નીકળી જશું એમ. એટલે એને બી એટલી બધી આર્ટ ફિલ્મો જોવામાં પણ એટલો જ રસ હતો, જેટલી ફિલ્મ કામ કરવામાં રસ હતો એટલો જ ફિલ્મો જોવામાં પણ રસ હતો. એટલે પછી અમે બધી એવી આર્ટ ફિલ્મોની બી ઘણી વાત કરી. પછી નસીરુદ્દીન શાહ વિશે પણ ઘણી વાત કરી. એટલે હજી એકવાર અમારે મળવાનું થયું અને ત્યારે એ ફરીથી પાછી રાજકોટ આવી હતી અને ત્યારે મિર્ચ મસાલા કરીને એક ફિલ્મમાં એણે રાજ બબ્બર સાથે કામ કર્યું હતું. પછી રાજ બબ્બર સાથે એના પ્રેમ સંબંધો પણ થયા અને એ લોકોએ લગ્ન પણ કર્યા. એટલે ત્યારે એ રાજ બબ્બર સાથે મિર્ચ મસાલા ફિલ્મમાં એણે કામ પણ કર્યું હતું અને ત્યારે પાછું મળવાનું થયું. એટલે એમ અને આ જે મુલાકાતો છે બધી જુદી જુદી, એ બધી મુલાકાતોનું સંકલન કરીને મેં ફૂલછાપમાં આખો આર્ટિકલ લખ્યો હતો. જ્યારે સ્મિતા પાટીલનું ડેથ થયું ત્યારે એ આર્ટિકલ ફૂલછાપમાં છે. મિર્ચ મસાલા ફિલ્મનું શૂટિંગ ચોટીલામાં થયું હતું અને ત્યારે યુનિટ અને કલાકારો બધા રાજકોટ સર્કિટ હાઉસમાં ઉતર્યા હતા અને રાજકોટ સર્કિટ હાઉસ ફૂલછાપ ન્યૂઝપેપરની પાસે જ હતું. એટલે ઓમપુરીને એ લોકો રાત્રે બધા ચા પીવા માટે ફૂલછાપની બહાર રેકડીએ આવતા હતા. સ્મિતા પાટીલ સાથે 3 તબક્કે મળ્યો અને 3 વાર ઇન્ટરવ્યૂ કર્યો તો એની મેં તમને બધી વાત કરી. હવે હું મોહન ચોટી વિશે તમને વાત કરું છું. અને મોહન ચોટી બહુ નાનો કલાકાર છે એટલે એને મળવાનું કોઈ પ્રયોજન નહોતું. એવું કંઈ નથી કે એને ખાસ મળવાનું હતું. કમાલ અમરોઈ સ્ટુડિયોમાં ફિલ્મ રઝિયા સુલતાનનો મોતી મહેલનો એક સેટ હતો. એ બહુ મોટો સેટ હતો ને એ સેટ જોવા માટે હું ને મારો ફોટોગ્રાફર ગયા હતા ધરમ મૂલચંદાણી. અને ત્યારે એ સેટ તો અમે જોયો પણ પછી કમાલ સાહેબ ત્યારે ત્યાં હતા નહીં એટલે પછી કાંઈ બીજી વાતચીત થઈ શકે નહીં. પણ ત્યારે મેકઅપ રૂમમાં મોહન ચોટી અમિતાભ બચ્ચનના મેકઅપમેન દીપક એનો ફ્રેન્ડ હતો એની સાથે બેઠો હતો. એટલે પછી ધરમ મૂલચંદાણી એને ઓળખતો હતો એટલે ધરમ મૂલચંદાણીએ કીધું કે આપણે જરા મોહન ચોટીને મળી લઈએ 5 મિનિટ. તમે આપણે અહીંયા આવ્યા તો સાવ ખાલી ધક્કો ન થાય, આપણે કમાલ સાહેબ ન મળ્યા પણ મોહન ચોટી મળી જશે. એટલે પછી અમે મોહન ચોટીને મળવા ગયા. મોહન ચોટી તો બહુ ખુશ થઈ ગયો. ત્યારે હું એક મેગેઝિનનો એડિટર હતો તો આવડો મોટો એમ કે એડિટર મને મળવા આવ્યો. એણે મારા માટે જલેબી અને મેંદુવડા મગાવ્યા અને
પછી અમે લોકો બેઠા. હવે એ ફિલ્મના એવોર્ડ જે છે એ તો બધા મોટા મોટા કલાકારોને બેસ્ટ એક્ટિંગ માટેના ને એવા મળે, પણ મોહન ચોટીએ મને એક એવી વાત કરી કે એને કેવો એવોર્ડ મળ્યો હતો એના વિશે એણે મને વાત કરી. અને એ એવોર્ડ કેવા મોટા માણસે આપ્યો હતો, સત્યજીત રે. હવે આખી વાત જ એટલી ઇન્ટરેસ્ટિંગ છે ને મને પોતાને કલ્પના નહોતી કે કોઈ મને આવી વાત કરશે. મોહન ચોટીએ મને કીધું કે હું સત્યજીત રેનો બહુ મોટો ચાહક હતો. એકવાર હું કલકત્તા જતો હતો ટ્રેનમાં, ત્યારે નાગપુર સ્ટેશને ટ્રેન વધારે વાર ઊભી રહે, એટલે ત્યાં હું ચા પીવા નીચે ઉતરો ત્યારે મેં જોયું તો ત્યાં એક ટી સ્ટોલ ઉપર બધા લોકો ચા પીતા હોય, ત્યાં સત્યજીત રે ઊભા ઊભા ચા પીતા હતા. એટલે એમને જોઈને હું બહુ ખુશ થઈ ગયો. એટલે એની પાસે જઈને હું એમને પગે લાગ્યો અને મેં એમને કીધું કે હું એક બહુ નાનો ફિલ્મ કલાકાર છું, મારું નામ મોહન ચોટી છે. ત્યારે સત્યજીત રેએ મને જોઈને કીધું કે ભાઈ તમે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ મુસાફિરમાં ટી બોયનો રોલ કર્યો હતો. અને હું છક થઈ ગયો ને આઘાત પામી ગયો. આનાથી મોટો એવોર્ડ તો કોઈ મને કોઈ ફિલ્મફેર કે કોઈ ન આપી શકે. સત્યજીત રેએ મને ઓળખો અને મારી ફિલ્મ જોઈ અને મેં કયો રોલ કર્યો તો એ પણ મને કીધું. આનાથી મોટો એવોર્ડ શું હોઈ શકે? આ એક જ વાત ઉપર એમ કે હું ખુશ થઈ ગયો કે મોહન ચોટીને હું ન મળ્યો તો મને આટલી સરસ વાત ન મળે. એટલે ઘણીવાર શું થાય કે આપણે એવું માનીએ છીએ કે મોટા આર્ટિસ્ટો કે મોટા લોકો પાસેથી જ આપણને કોઈ સ્ટોરી મળે, પણ ઘણીવાર નાના કલાકારો પણ તમને બહુ સારી સ્ટોરી આપી શકતા. એનો આ દાખલો છે. ફિલ્મોના મહાન સંગીતકાર નૌશાદ મારા પ્રિય સંગીતકાર પણ છે અને એમને માટે અમને બહુ જ રિસ્પેક્ટ છે, એમને ને એમના સંગીત માટે. એકવાર હું બાંદ્રામાં એમનું મકાન છે આસિયાના, ત્યાં હું એમને મળવા ગયો હતો. તો મારી નવાઈની વચ્ચે નૌશાદ સાહેબ પોતે દરવાજા ઉપર મને રિસીવ કરવા આવ્યા. એટલે મને બહુ નવાઈ લાગી. પછી મને અંદર લઈ ગયા, પછી અમે બેઠા, પછી બધી વાત કરી, ઇન્ટરવ્યૂ કર્યો, પછી મને પાછા મૂકવા આવ્યા દરવાજા સુધી. એટલે પછી મેં એમને કીધું કે તમે મને આ લેવાને મૂકવા આવ્યા એવું કાંઈ, હું તો તમારો ચાહક છું અને હું તમને રિસ્પેક્ટ કરું છું. આ તમે મને આટલું બધું રિસ્પેક્ટ, મને કે હું તમને રિસ્પેક્ટ નથી આપતો, તમે એક રિસાલાના એટલે કે એક મેગેઝિનના એડિટર છો, એ એડિટરને હું રિસ્પેક્ટ આપું છું, તમને નહીં. એટલે એડિટર તરીકે તમને રિસ્પેક્ટ આપું છું. પછી મેં એમને તરત જ પૂછ્યું, જે આપણે પૂછવું ન જોઈએ સામાન્ય રીતે, પણ મેં કીધું તો તમે મને લેવા અને મૂકવા આવ્યા ને આટલું મને રિસ્પેક્ટ આપો છો, પણ તમે મને ચા પાણીએ ઓફર નથી કરી, ચાય નથી ઓફર કરી. એટલે પછી એમણે મને કીધું કે હજી ગયે જ અઠવાડિયે મારા ભાઈ મુબારક અલીની વફાત થઈ ગઈ છે, એટલે કે એમનું ડેથ થઈ ગયું છે. એટલે અમારા ઘરમાં અત્યારે શોકનું વાતાવરણ છે. એટલે છતાં તમારો ઇન્ટરવ્યૂને તમને ટાઈમ આપ્યો હતો એટલે તમને મળ્યો અને વાતચીત આપણે કરી, પણ બાકી હું તમને કાંઈ ચા પાણી કે કાંઈ ઓફર કરી શકું એવી પરિસ્થિતિમાં નથી. આ માણસ આટલો મોટો છે પણ એની નમ્રતા તમે જુઓ, એનો વિવેક જુઓ તમે. શોલે ફિલ્મમાં ગબ્બરસિંહ તરીકે વિખ્યાત થનાર અને બહુ નામના મેળવનાર અભિનેતા અમજદ ખાન રાજકોટ આવ્યા હતા અને ત્યારે અમારે મળવાનું થયું હતું. હવે એ નક્કી થયું એ થોડું વહેલું નક્કી થઈ ગયું હતું, એટલે મેં બધાને વાત કરી હતી, મારા ફેમિલીમાં બધાને. તે મારા શાળા છે એ નેશનલ કોલેજમાં અમજદ ખાનની સાથે ભણતા હતા. એટલે મારા શાળાએ કીધું કે તમે મારું નામ દેજો. મેં કીધું કે અમજદ ખાન થોડો કાંઈ તમને કે તમે જોયું તો જોજો. પછી અમજદ ખાન સાથેનો મારો ઇન્ટરવ્યૂ ત્યાં થયો. ઇન્ટરવ્યૂ પૂરો થયો લગભગ, ત્યાર પછી મેં અમજદ ખાનને કીધું તમારી સાથે નેશનલ કોલેજમાં કોઈ ભરત ચોકસી નામના ભાઈ ભણતા હતા? એટલે એમણે તરત જ આમ પેલું તિલકની સાઇન કરી. એ મારા શાળા છે એ લોકો ચુસ્ત વૈષ્ણવ છે, એટલે એ તિલક કરતા. એણે મને તિલકથી બતાવ્યું કે ભરત ચોકસી એટલે આ તિલક કરતા હોય એ. એટલે અમજદ ખાનને બરાબર યાદ હતું ને એ જમાનામાં નેશનલ કોલેજમાં
અમજદ ખાન અને ઇમ્તિયાઝ ખાન એ બે ભાઈઓ જીપ લઈને આવતા હતા, જીપમાં બેસીને. અને બહુ મોટું નામ હતું એ લોકોનું ત્યારે. અને આપણા બહુ મોટા વિલન જયંતના દીકરાઓ હતા એ લોકો બે. આજના મારા એપિસોડમાં મેં તમારી સાથે સ્મિતા પાટીલ, મોહન ચોટી, નૌશાદ સાહેબ અને અમજદ ખાન વિશે વાત કરી. બધા નાના નાના પ્રસંગો છે પણ દરેકમાં કંઈક ને કંઈક વિશેષતાઓ છે. હવે આપણે ફરી આવતા એક નવા એપિસોડમાં મળીએ ત્યારે કોઈ નવા કલાકારો સાથે વાત કરશું.